જેથી તમને વારંવાર વિડીયો નીકાળે વસવાટ ખાલી કરવા માટે નોટિસ આપવા છતાં તમો તરફથી વસવાટ ખાલી કરેલ નથી. જેથી સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન તરફથી 25/2024 થી 7માં વસવાટ ખાલી કરવા માટે તમને જણાવવામાં આવેલ હતું અને વસવાટ જો ન ખાલી કરો તો 7 પછી પાણી કે ગટર જેવી પ્રાથમિક સુવિધા પણ સુરત મહાનગરપાલિકા કાપી શકે એ પ્રકારની આગળની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલ હતું. સદર 25/2024 જે નોટિસ આપવામાં આવેલી તેનો 7મો દિવસ છે આજે, એટલે તમને જણાવવા માટે આવ્યા છે કે તમે વસવાટ ખાલી કરો, અન્યથા સુરત મહાનગરપાલિકાનું લિંબાયત ઝોન આવતીકાલથી કોઈ પણ કાર્યવાહી કરી શકે. જે નોટિસમાં જણાવવામાં આવે એની આગળની કાર્યવાહી કરી શકે. તમને વસવાટ ખાલી કરવા માટે જણાવવામાં આવે છે કેમ કે વસવાટ ખાલી કરવાથી તમારી જાનમાલની સલામતી થઈ શકે તેમ છે. વસવાટ ખાલી કરવા માટે વૈકલ્પિક સ્થળે જવા માટેની જવાબદારી પણ તમારી છે. એ બરાબર બહીના ટેકો ને એ લોકો પબ્લિકની જવાબદારી હતી, એ પબ્લિકની જવાબદારી હતી. એમાં ટેન્ડર જે તમે હમણાં પણ 2 ટેન્ડર આવ્યા છે ને, તો શું કરે છે એસએમસી કરે શું? તમે 2 ટેન્ડર જે આવ્યા છે કેવું છો એમાં તમે સ્લમ ડિપાર્ટમેન્ટમાં જઈ શકો છો. અમે આ ડુંબાલ ટેનામેન્ટ પહેલા ફટાક ટેનામેન્ટ પહેલા ગોટાળા પબ્લિકની જવાબદારી મારો પરિવાર મારો તો મારે તમે